જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં પ્રકરણ નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ વિશે અભ્યાસ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં આગળ વિડીયો આવી ચૂક્યા છે. આજે નવા ટોપિક સાથે આવ્યા છીએ અને જેનું નામ છે ઉદ્વિકાસ. હવે આપણે આનુવંશિકતા વિશે અત્યાર સુધી ભણ્યા. આનુવંશિકતા એટલે શું હતું? એક સરખા લક્ષણોનું વહન થવું. હવે આપણે ભણીશું ભિન્નતા વિશે, એટલે કે દરેક સજીવોમાં ભિન્નતા સર્જાય છે કેવી રીતે, એની વિશે વાત છે. તો પહેલાં જો ઉદ્વિકાસની વ્યાખ્યા છે કે સરળ સજીવોનું જટિલ સજીવમાં, સરળ એટલે શું? સામાન્ય લક્ષણ જેને તમે સહેલાઈથી ઓળખી શકો. જટિલ સજીવ એટલે કે એ થોડા ઘણા લક્ષણો વધી ગયા. સમજો વ્યવસ્થિત કે સરળનો મતલબ એવો થાય કે લક્ષણો ઓછા છે, પણ સમય સાથે ભિન્નતા સર્જાય એટલે નવા નવા લક્ષણો શું થાય? ઉમેરાતા જાય, એને જટિલ કહેવાય. અને આ ક્રિયા કેવી હોય છે? ધીમી પણ પ્રગતિકારક. એક્ઝામ્પલ લઈએ, મોબાઈલ. પહેલાં સાદો મોબાઈલ આવતો હતો, એમાં કંઈ વર્ઝન કે એવું કંઈ હોતું નહોતું. હવે આઈફોન અત્યારે આઈફોન 12X તરીકે મોડલ આવ્યું, તો આઈફોન 1, આઈફોન 2, આઈફોન 3, આઈફોન 4, આઈફોન 5, રિયલમી મોબાઈલ આવે છે 1, 2, 3X Pro. આ તો શું થાય? જેમ જેમ નવું મોડલ આવે એમ નવા ફ્યુચર્સ, નવી ટેકનોલોજી ઉમેરાતી જાય. તો નવા ઉમેરાતા જાય એમ લક્ષણો શું થયા? એ મોબાઈલના વધી ગયા. પહેલાં સાદું જ હતું, સિમ્પલ હતું એટલે સરળ, પણ જેમ જેમ લેટેસ્ટ થતું જાય છે, પ્રક્રિયા ધીમી છે, એક સાથે મોબાઈલમાં બધું નથી આપતા, અને પ્રગતિકારક, તમે એને લેટેસ્ટ બોલો છો, બરોબર, પણ એ લક્ષણો શું થયા? વધ્યા, એને ઉદ્વિકાસ કહેવાય. અને એ કેવી રીતે? ભિન્નતા. હવે જે નવું મોડલ છે એ જૂના કરતાં સહેજ કેવું હોય? અલગ હોય. એટલે વ્યાખ્યા સમજો કે સરળ સજીવોનું જટિલ સજીવોમાં નિર્માણ થવાની ધીમી અને પ્રગતિકારક ક્રિયાને ઉદ્વિકાસ કહે છે. અને ઉદ્વિકાસનું બીજું નામ છે ઉત્ક્રાંતિ પણ. હવે એના પ્રશ્ન છે કે પ્રાકૃતિક પસંદગીના આધારે ઉદ્વિકાસ સમજાવો, આનુવંશિકતા અપવાદનો સિદ્ધાંત અને જૈવ ભાર તુલનાત્મક ઉણપ. લાલ પેનથી લખેલ છે, મદદથી ઉદાહરણ સમજાવો કે વિકાસ કેવી રીતે થાય છે, ઉદ્વિકાસ થવાનું કારણ કેવી રીતે, એના અમુક ઉદાહરણ આપ્યા છે. પ્રાકૃતિક પસંદગી, આનુવંશિક અપવાદ અને જૈવ ભાર તુલનાત્મક ઉણપ. ઉદાહરણ સમજાવો. અથવા એક્ઝામ્પલ પૂછાય, ભમરાની વસ્તીમાં જૈવ ઉદ્વિકાસની પરિકલ્પનાનો સાર સમજાવો. અહીંયા ઉદાહરણ ભમરાનું લીધેલું છે કે ભમરા જેવું બધી જ કોઈ પણ જાતિમાં થઈ શકે. ભમરામાં આવું થયું છે એવું જરૂરી નથી. એક્ઝામ્પલ ભમરાનું લીધું છે. ત્રણેય ટોપિક છે અહીંયા, પ્રાકૃતિક, આનુવંશિકતા અને જૈવભાર. ત્રણેય ભેગું શક્યતા ઓછી છે, ત્રણેય અલગ અલગ પણ પૂછાઈ શકે છે, કોઈ પણ બે પણ પૂછાઈ શકે. પહેલાં જોઈએ પ્રાકૃતિક, પછી લાભની સ્થિતિ, ફાયદો થાય. એક્ઝામ્પલ આકૃતિ સમજો. એક ઝાડ છે અને એ ઝાડ લીલા રંગનું છે, એમાં ભમરા છે. આ મેં ભમરાને સ્ટાર તરીકે દર્શાવ્યા છે, બરોબર. તો જે સ્ટાર રંગના ભમરા છે લાલ ભમરા છે, અને જે ટપકા છે લીલા ભમરા છે. હવે થાય છે શું કે એક ઝાડ ઉપર લીલા રંગના ભમરામાં બધા લાલ રંગના ભમરા હતા, અને એ લાલ રંગના ભમરામાં ક્યાંક લીલા રંગના ભમરાએ જન્મ લઈ લીધો. હવે થાય શું? લીલા રંગના ભમરા હવે એના બચ્ચાને જન્મ આપશે, તો એના બચ્ચા કેવા રંગના આવવાના? લીલા રંગના. એટલે ધીમે ધીમે લીલા રંગની સંખ્યા વધે. હવે થાય છે તું, ત્યાં એક ઝાડ ઉપર કાગડો બેસે છે. હવે કાગડો છે ને લીલા રંગના ભમરાને જોઈ શકતો નથી. કાગડા શું કરે? જીવજંતુઓ ખાય, એટલે ભમરાને ખાતા હતા. હવે કાગડાને એવું થયું કે લીલા રંગના ભમરા દેખાતા નથી, એટલે કોને ખાવાના? ખાલી લાલને. એટલે ધીમે ધીમે લાલની સંખ્યા ઘટે છે, હજી ઘટે છે, અને એક સમય એવો આવશે કે કાગડા બધા જ લાલ રંગના ભમરાને ખાઈ જશે અને લીલા રંગના ભમરા બચી જશે. હું તમને આકૃતિ પણ બતાવું છું ચોપડીમાં, એટલે તમને ખ્યાલ આવે વધારે. જોઈ શકો છો કે એક લીલા રંગના ઝાડમાં લાલ રંગના ભમરા છે, એમાં એક લીલા રંગનો આવ્યો,
લીલા હવે કાગડાઓ શું છે, લાલ રંગના ભમરાને જ ખોરાક તરીકે ખાશે. કેમ કે લીલા રંગના ભમરા એ ઝાડની અંદર દેખાતા નથી. ફરીથી સમજો કે લીલા રંગના ઝાડ ઉપર લાલ રંગના ભમરા રહેતા હતા અને એ લાલ રંગના ભમરાને કાગડા ખાય છે. હવે એમાંથી કંઈક કુદરતી એવું થયું કે એક લીલા રંગનો ભમરો જન્મ્યો અને લીલા રંગના ભમરાને કાગડા જોઈ શકતા નથી. ધીમે ધીમે લીલા રંગના ભમરા એના બચ્ચાને જન્મ આપે છે તો બધા લીલા રંગના આવે, પણ ધીમે ધીમે લીલા રંગના ખોરાક ખવાતો નથી એટલે લીલા રંગની સંખ્યા વધતી જશે અને લાલ રંગના ભમરાને કાગડા ખાય છે એટલે લાલ રંગની સંખ્યા ઘટતી જશે અને એક સમય એવો આવશે કે બધા લીલા રંગના ભમરા બચી જશે. તો લીલા રંગના ભમરાને શું થયું, લાભ મળ્યો. તો એ જ વસ્તુ આપણે હવે સમજાવવાની છે કે લીલા રંગના ભમરાનો સમૂહ લાલ રંગના ભમરાનો સમૂહ લીલા પર્ણોવાળી જાળીમાં રહે છે. હવે પ્રજનનની ભિન્નતાને કારણે એક લીલા રંગનો ભમરો ઉત્પન્ન થાય જે લીલા રંગની સંતતિમાં આવે એટલે બધા સંતાન લીલા રંગના થાય છે. પણ પ્રથમ પરિસ્થિતિમાં કાગડાઓ લાલ રંગના ભમરાને ખાય છે પરંતુ લીલા રંગના ભમરાને પર્ણો વચ્ચે જોઈ શકતા નથી એટલે લીલા રંગના ભમરાની સંખ્યા વધતી જાય છે. પછી આવશે આનુવંશિક અપવાદ. આનુવંશિક અપવાદ એટલે શું, તો બીજું ઉદાહરણ કે હવે એક ઝાડ છે એમાં લાલ રંગના ભમરામાં વાદળી રંગનો ભમરો આવ્યો. હવે ધીમે ધીમે લાલની બી સંખ્યા વધે છે, વાદળીની પણ વધે છે અને કાગડો એવો છે જે લાલ બી ઓળખી શકે છે અને વાદળી બી ઓળખે છે એટલે કે લાલને બી ખાશે અને વાદળીને પણ ખાશે. પણ કંઈક એવું થયું, અચાનક કંઈક ભૂકંપ આવ્યો, અચાનક કંઈક પ્રલય થયો. એવી રીતે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે અચાનક કોઈ હાથી આવ્યો અને એ ઝાડને એને હલાવી નાખ્યું અને બધા ભમરા મરી ગયા અને ભમરા એવા મળ્યા કે બધા લાલ રંગના જ ભમરા મળે એટલે કે લાલ રંગના ભમરા ઉપર હાથીનો પગ આવી ગયો અને વાદળી રંગના ભમરા બચી ગયા. તો વાદળી રંગના ભમરાની નવી જાત એટલે કે નવું લક્ષણ જોવા મળ્યું. પહેલાં લાલ હતા હવે લીલા વાદળી થયા, એવું જ વિકાસ કહેવાય. તો એનો મતલબ શું થયો કે કંઈક એવું પ્રલય થયો કે આપણે કહીએ છીએ ડાયનોસોર હતા તો કંઈક એવું પ્રલય થયો છે કે બધા ડાયનોસોર નાશ થઈ ગયા પણ એકાદ કાગડાની જાતિ બચી ગઈ તો કાગડાનો વિકાસ થયો. એને જેવી જ વાત છે. તો અહીંયા આપણે કહીએ કે લાલ રંગના ભમરાની વસ્તીમાં રંગની ભિન્નતાને કારણે એક ભમરો વાદળી રંગનું ઉત્પન્ન થાય છે. વાદળી રંગના સંતાનમાં વારસાગત થતાં બધી જ વાદળી રંગના ભમરા જન્મે છે. હવે બીજી પરિસ્થિતિમાં કાગડાઓ લાલ અને વાદળી બંને પ્રકારના ભમરાને ખાય છે કારણ કે બંને રંગ સરળતાથી જોઈ શકે છે. પરંતુ આ સ્થિતિમાં એક વિશાળ હાથી આવી જાળીને વેરવિખેર કરી નાખે છે અને ઘણા ભમરા મરી જાય છે અને ઘણા બચી પણ જાય છે. પણ સંજોગવશ વાદળી રંગના ભમરા બચી જાય એટલે એમની સંખ્યા વધે છે અને લાલ રંગના ભમરાની જાતિ નાશ થઈ જાય છે. સરેરાશ જૈવભાર તુલનાત્મક. જૈવભાર તુલનાત્મક એટલે શું કે રંગ નથી બદલાતો, નવો નહીં, લાલ રંગના ભમરા છે અને એ જાડીને કંઈક રોગ પડ્યો એટલે પાંદડા ઓછા થઈ ગયા. પાંદડા ઓછા થઈ ગયા એટલે ભમરાને ખોરાક પણ કેવો મળ્યો, ઓછો. તેનું વજન ઘટી ગયું, એનું વજન ઘટ્યું. પછી અચાનક કંઈક 10-15 વર્ષ સુધી ભમરાનું વજન ઘટેલું રહ્યું એટલે કે એના બચ્ચાને જન્મ આપશે વજન ઘટેલાવાળા, તો એના બચ્ચા વજન ઘટેલા રહ્યા. અચાનક પાછું ઝાડ લીલુંછમ થઈ ગયું, પાછો ખોરાક મળે, પાછા ઉત્પન્ન થયા. તો આવું જ વિકાસ. આપણે એટલે આપણા માટે ભમરા કેવા, તો ઘણા એવું કહેશે જેને 10 વર્ષ પહેલાં જોયા હોય ભમરા મોટા હોય, ઘણા પછી જ્યારે જાડી ખરાબ હતી, ખોરાક નહોતો મળતો અને એ લોકો ભમરાને જોશે તો એવું કહેશે કે ભમરા નાના હોય છે. પાછું લીલુંછમ ઝાડ થઈ ગયું પછી જે લોકો ભમરાને જોશે તો એવું કહેશે ના ભમરા મોટા હોય. તો ભમરામાં જ લક્ષણ અલગ અલગ આવ્યા કે કાચ ભમરા મોટા હોય અથવા ભમરા નાના હોય. તો એક કરતાં વધારે લક્ષણ આવ્યા એને શું કહેવાય, ઉદ્વિકાસ. અહીંયા બી લાલ રંગના ભમરા, લીલા રંગના ભમરા, ઉદ્વિકાસ એમાં લીલા બચી જાય છે. અહીંયા લાલ રંગના ભમરા, વાદળી રંગના ભમરા, વાદળી રંગના બચી જાય છે. લક્ષણ એક કે પહેલાંના લક્ષણ એવું હતું કે લાલ રંગના જ એકલા ભમરા હતા, હવે લક્ષણ એવું હોય કે વાદળી રંગનું પણ છે. તો એક કરતાં વધારે રંગ જોવા મળે, લક્ષણ એક ઉમેરાય એને ઉદ્વિકાસ કહેવાય. બરોબર છે? તો ખ્યાલ આવી ગયો હશે. તો જોઈએ હવે કે ભમરાની વસ્તી વધવાની શરૂ થાય છે અને વનસ્પતિને રોગ લાગુ પડે છે જેથી ભમરાને પોષણ મળતું નથી. પરિણામે ભમરાના સરેરાશ જૈવભાર તુલનાત્મક ઉણપ આવે એટલે એના વજનમાં ઘટાડો થાય. અમુક વર્ષો પછી રોગગ્રસ્ત સ્થિતિમાં પણ ભમરાની વસ્તી જળવાઈ રહે છે જેથી શરીરનો જૈવભાર ઘટે છે
પણ ડીએનએમાં ફેરફાર થતો નથી, એટલે કે લાલ રંગ નહીં બદલાતો, વજન ઘટે છે પણ રંગ બદલાતો નથી. પછી આવશે ઉપાર્જિત લક્ષણ. એટલે શું? ઉદાહરણ આપો. કે સજીવોમાં જે લક્ષણો આનુવંશિક થતા નથી, કે એવા લક્ષણો જે પોતાના બાળકમાં જતા નથી. કેવા લક્ષણો બાળકમાં જતા નથી? જે પર્યાવરણની પ્રતિક્રિયા રૂપે શરીરમાં આવ્યા હોય, એવા લક્ષણોને ઉપાર્જિત લક્ષણો કહે છે. કે જે સજીવમાં જે લક્ષણો આનુવંશિક થતા નથી પરંતુ પર્યાવરણની પ્રતિક્રિયા રૂપે વિકસે તેને ઉપાર્જિત લક્ષણ કહે છે. કે આ લક્ષણોથી ડીએનએમાં કોઈ ફેરફાર થતો નથી, તે પિતૃમાં સંતતિમાં ઉતરી આવતા નથી. પિતા એટલે કે માતા પિતામાંથી બાળકમાં જતા. જેમ કે અંગ્રેજી ભાષા બોલવી, આપણે ગુજરાતમાં જન્મ લીધો એટલે ગુજરાતી ભાષા બોલીએ, મહારાષ્ટ્રમાં જન્મ લઈએ તો મરાઠી બોલીએ. તેવું ના હોય કે ઘરમાં જેવું વાતાવરણ હોય એવી ભાષા બોલાય, કે કોઈ ભાષા શીખીને નહીં આવે. જેવું વાતાવરણ છે એને અનુકૂળ આપણે ભાષામાં થયા છે. અકસ્માતને કારણે ચહેરા પર જખમનું નિશાન તે એના બાળકને જાય એવું જરૂરી નથી. જીવનકાળ દરમિયાન પ્રાપ્ત કરેલા અનુભવ, ઉંદરની પૂંછ કપાઈ ગયેલી પૂંછડી, તો એવું નહીં કે ઉંદર એના બચ્ચાને જન્મ આપશે તો પૂંછડી વગર જ જન્મશે, એવું નહીં થાય. કે આ બધા લક્ષણો કંઈક જીવનના અનુભવે કંઈક આવી છે જીવતા, અને એ વસ્તુ કંઈક બાળકમાં જતી નથી. કે પૂંછડી કપાવાથી કે અનુભવ થવાથી, જખમ લાગવાથી ભાષા એ આપણા ડીએનએમાં ગણાતી નથી. એટલે એવા લક્ષણોનો કહેવાય ઉપાર્જિત લક્ષણ. તો આનુવંશિક લક્ષણ એટલે શું? તો જે લક્ષણો ડીએનએના ફેરફારને કારણે અસ્તિત્વમાં આવે તેના આનુવંશિક લક્ષણ કહે છે. વાળનું સ્વરૂપ, પુષ્પનો રંગ, બીજનો આકાર, છોડની ઊંચાઈ, જે આપણે પ્રયોગ જોયો, બીજના આકારનો પણ પ્રયોગ જોયો. ફૂલનો રંગ ગુલાબી રંગ હોય તો ગુલાબી રંગના જે ઝાડ ઉપર ફૂલ આવશે. વાળ વાકડિયા હશે તો કોકને વાકડિયા વાળ જ બાળક જન્મશે, એવું હશે. આ બધું જ કારણ કોણ છે? જે એના એવા જ લક્ષણો જે જવાના છે એ ડીએનએના કારણે હોય એને આનુવંશિક કહેવાય. ડીએનએ જે લક્ષણમાં ભાગ ન ભજવતું એને ઉપાર્જિત લક્ષણ કહેવાય. પછી આવે છે વર્ગીકરણ. એટલે શું? હવે આપણે આ સજીવોનું વર્ગીકરણ કરવું પડે. કેમ તે જોઈએ. તો વર્ગીકરણ વિશે તો 9મા ધોરણમાં ભણીને આવેલા છો કે વિવિધ સજીવોમાં સમાનતા અને ભિન્નતા. સરખાને એક બાજુ કરું, જે અલગ દેખાય છે એને બીજી ટીમમાં લઉં. એટલે જુદા જુદા સમૂહમાં વિભાજિત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિને વર્ગીકરણ કહે છે. વિવિધ સજીવો વચ્ચે રહેલી સમાનતા કે ભિન્નતાને આધારે જુદા જુદા સમૂહમાં વિભાજિત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિને વર્ગીકરણ કહે છે. એમાં છે ઉદ વિકાસને આધારે સજીવોનું વર્ગીકરણ સમજાવો. હવે ઉદ વિકાસ શું છે? કે સમય સાથે સજીવોમાં નવા લક્ષણો ઉમેરાતા જાય છે. તો હવે વર્ગીકરણ કરવું છે તો એ વર્ગીકરણ અઘરું પડે. કોઈ બાળક નાનું જન્મ્યું હોય છે તો તમને ડાયું જ બાળક લાગે, પણ 2 વર્ષ 5 વર્ષનું થાય ત્યારે લક્ષણ અલગ હોય, 8 વર્ષનું થાય ત્યારે લક્ષણ અલગ હોય, 15 વર્ષનું થાય ત્યારે લક્ષણ અલગ હોય. તો તમે એને સરખાવશો કોની સાથે? નાનું બાળક હોય તો એક લાગે કે મમ્મી જેવું છે, પપ્પા જેવું છે. પાછું જેમ મોટું થાય એમ એનો દેખાવ થોડોક બદલાય તો એવું લાગે કે દાદા જેવો છે, બા જેવો છે, મામા જેવો છે. હજી થોડુંક થાય તો એવું લાગે કે આના જેવો છે. તો સમય સાથે એનું લક્ષણ બદલાય છે. તેની તમારું અભિપ્રાય પણ શું થયો? બદલાયો. તો એનું વર્ગીકરણ કરવું કેવી રીતે? એ તકલીફ પડે. અને વર્ગીકરણ કેમ જરૂરી છે? તો પહેલો જ મુદ્દો લખ્યો છે કે સજીવોમાં રહેલી સમાનતાને કારણે તેમને ગ્રુપમાં વર્ગીકરણ કરવામાં, સમૂહમાં. કેમ? કે જેનો અભ્યાસ સરળ બને. અને એ માટે તમારે કેટલાક પાયાની લાક્ષણિકતા એટલે લક્ષણોના આધારે વર્ગીકરણ કરવામાં આવે. તો પાયાનું લક્ષણ કોણ છે? કોષ. દરેક સજીવ કોષના બનેલા હોય તો ફિક્સ. પછી એ કોષ જોવાનો કે એ કોષ કેવો છે. સુકોષ કેન્દ્રિત કોષ છે કે આદિકોષ કેન્દ્રિત? એટલે કોષ કેન્દ્ર વિકસિત છે કે અવિકસિત? બરોબર. જો સુકોષ કેન્દ્રિત કોષ હોય તો પાછું તમારે ચેક કરવું પડે કે એક કોષી છે કે બહુકોષી. એટલે પહેલું સ્ટેપ આવે કોષ જોવાનું, બીજું સ્ટેપ આવે કેટલા કોષ છે, એક કોષનું બનેલું છે કે બહુકોષનું. પછી ચેક કરવામાં આવે કે પ્રકાશ વનસ્પતિની લાક્ષણિકતા પ્રકાશ સંશ્લેષણ કરવાની છે પણ પ્રાણીમાં નથી. એટલે કેવું કે તે સ્વયંપોષી છે કે પરપોષી? પ્રકાશ સંશ્લેષણ એટલે સ્વયંપોષી. અને તો બહુકોષીમાં ચેક કરીએ આપણે કે તે સ્વયંપોષી છે કે પરપોષી. પછી ચેક કરવામાં આવે કે બહુકોષી સજીવોના કોષ અને શરીરની અંદર તેના કંકાલ હાડકાને આધારે કે એનું શરીર અસ્થિનું બનેલું છે કે કાસ્થિનું બનેલું. એના આધારે સ્ટેપ બાય સ્ટેપ એનું ટીમ પડતી જાય.
સામાન્ય રીતે સમાન લક્ષણો ધરાવતી, જેમાં લક્ષણો એક કરતાં વધારે ઠેઠ સુધી જળવાઈ રહેતા હોય, એ સમાન પૂર્વજમાંથી ઉત્પન્ન થયા હશે. જેમ કે સગા ભાઈ બહેન ખૂબ જ નજીકના સંબંધી કહેવાય. કેમ? કારણ કે બંને એક જ માતા પિતાના સંતાન છે. પણ એ જ બહેનનો કાકાનો ભાઈ, કાકાનો છોકરો કે મામાનો ભાઈ, તો એ બહેન જે ફર્સ્ટ કઝિન કહીએ ઇંગ્લિશમાં, તે સગા ભાઈ કરતાં ઓછો સંબંધ છે, પણ પૂર્વજ તો સમાન છે. ઘણા કહે કેમ એવું? પણ દાદા ને બા તો કેવા છે? સરખા છે ને. કારણ કે દાદા અને દાદી એ બહેનના 2 પેઢી પહેલાં તો કેવા આવે છે? સરખા આવે. એટલે કે મારા કાકાનો છોકરો છે એ મારો સગો ભાઈ નથી, પણ મારો ભાઈ કહી શકાય. કેમ? કે એના દાદા અને મારા દાદા કેવા છે? સરખા. આમ કહી શકાય કે જાતિ કે સજીવોનું વર્ગીકરણ ઉદ વિકાસ સાથે પ્રતિબિંબ. એટલે તમારે જો વર્ગીકરણ કરવું હોય તો પેઢી બને. પહેલાં હું કહું કે સગો ભાઈ, તો મારી જોડે સગો ભાઈ રાખીશ, પછી કાકાનો છોકરો, પછી બીજા કાકાનો, દૂરના કાકાનો છોકરો, પછી દૂરના કાકાનો છોકરો. એટલે તમે સ્ટેપ બાય સ્ટેપ એનું વર્ગીકરણ કર્યું, તમે ઓળખાણ આપો છો. પરંતુ છેલ્લે શું થાય છે? પણ બધાના પૂર્વજો કેમ ભાઈ થયો એનો મતલબ કે બધાના પૂર્વજો 1 પેઢી કે 2 પેઢી કે 5 પેઢી પહેલાં પૂર્વજ કેવા આવશે? સમાન આવશે. પણ સમય સાથે પેઢી શું થઈ? બદલાઈ. એટલે ઉદ વિકાસ થયો. બરોબર છે. આમ કહી શકાય કે જાતિ કે સજીવોનું વર્ગીકરણ ઉદ વિકાસ સાથે સંબંધ ધરાવે છે.